સાથે આપણી વાત પૂરા ગુજરાતમાં જાય એના માટે કવરેજ આપી રહેલા અહીં ઉપસ્થિત તમામ મીડિયા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથે આજનો કાર્યક્રમ સુચારો થાય, કાયદો વ્યવસ્થા જળવાય એમના માટે ખડે પગે સવારથી જ આપણી સેવામાં ઉભેલા તમામ પોલીસ અધિકારીઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથીઓ, આગળના વક્તાઓએ ખૂબ સારી વાત કરી કે અનુસૂચિ 5 સંવિધાનના આર્ટિકલ 243 અંતર્ગત આ વિસ્તાર આવે છે। 1996 ના પેશા એક્ટ મુજબ આ વિસ્તાર આવે છે। 1997 ના સમતા જજમેન્ટની એમણે વાત કરી। 18 એપ્રિલ 1913 ના વેદાંતા જજમેન્ટની પણ એમણે વાત કરી અને સુપ્રીમ કોર્ટના જે આપણને આદેશો મળ્યા છે એ તમામ આદેશોની વાત કરીએ છતાં પણ એક હતું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન હોય છતાં એક પણ વસ્તુ આજે લાગુ કરવામાં નથી આવ્યું। સાથીઓ, એટલા માટે લાગુ કરવામાં નથી આવતું કે આપણા લોકો 5 વર્ષ સુધી કેટલાક કહે કે ભાઈ કોલમ નદી પરનો જર્જરિત બ્રિજ બનાવી આપો, અમને તકલીફ છે। કોઈ કે રોડમાં અમારી જમીન જાય છે, બચાવો। કોઈ કે અમારી જંગલ જમીન અમને આપો, કોઈ કે અમારે હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો જાય છે, બચાવો। 5 વર્ષ સુધી આપણા લોકો લડે છે રોડ પર। શિક્ષકોની ભરતી માટે ઉતરે, શાળા સારી આપો એના માટે ઉતરે, પીવાના પાણી માંગે, ડેમોમાં જમીન જાય એના માટે લડે। પણ જેવી ચૂંટણી આવે, દેશના વડાપ્રધાન અહીંયા આવે અને કહે કે ભાઈ હું તો નાનો હતો, નાના પોંડામાં ફરતો હતો, કપરાડામાં ફરતો હતો, કોલોક નદીમાં નાવા જતો હતો, આટલી વાત કરે એટલે આપણા લોકો ભોળા લોકો એટલે બધા જઈને મત આપી આવે, કમળને દબાવી આવે। સાચી વાત છે કે ખોટી વાત છે? 5 વર્ષની સમસ્યા ભૂલી જાય અને કમળના બટનને દબાવી 30 વર્ષ સુધી તાલુકામાં, જિલ્લામાં, ધારાસભ્યમાં, સાંસદમાં બધી સરકારો એમની તમે બનાવી આપી છે ને। હવે આજે ખબર પડી ગઈ ને શું થાય તે? ખબર પડી ગઈ ને શું થાય? આજે અહીંયા કોઈ પણ પ્રોજેક્ટ લાવવો હોય, કોઈ પણ કંપનીને જમીન આપવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી આપણને સંવિધાનમાં મળેલા અધિકારો માનતી નથી, એમની મનમાની કરે છે। એમના સત્તામાં બેઠેલા મંત્રી તંત્રી, એમના ધારાસભ્ય, એમના જિલ્લાના પ્રમુખો કંપનીઓ પર પૈસા લઈને બારોબાર મંજૂરી આપી દે છે કે ભાઈ ભલે ગામસભા નામંજૂરનો ઠરાવ કરે, ભલે ખેડૂતો વિરોધ કરે, અમે બેઠા છે, તમે પ્રોજેક્ટ લાવી દો, તમે રોડ બનાવી દો, તમે હાઈ ટેન્શનના થાંભલા ટાવરો નાખી દો। અને આજે આપણો સમાજ રોડ પર લડે, આવેદન આપે, નિવેદન આપે, પણ આ દેશમાં લોકશાહી જેવું કંઈ નથી એ આપણે બધાએ જાણવું પડશે અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું પડશે આ દેશ એ સંવિધાનથી ચાલવો જોઈએ। આ દેશ એ ભાજપના નરેન્દ્ર મોદી કે અમિત શાહના મનુસ્મૃતિથી નહીં પણ દેશના સંવિધાનથી ચાલવો જોઈએ। આપણી બધાએ માંગણી કરવી પડશે। તમે જોઈ લો આજે શું હાલત આ વિસ્તારોની બનાવી દીધી છે। જ્યારે મુદ્દાઓ આપણા સમાજના લોકો શિક્ષણની માંગણી કરે, રોજગારીની માંગણી કરે, આપણા યુવાનો કહે કે ભાઈ ભણ્યા ગણ્યા અમને રોજગારી આપો, આપણે એક બાજુ એમના માંગણી કરીએ, સારી શાળાની માંગણી કરીએ, રોડ રસ્તાની માંગણી કરીએ, પીવાના પાણીની માંગણી કરે। આ લોકો એકવાર આવે, મોટું સંમેલન બનાવે અને આપણને હિન્દુ ખ્રિસ્તીમાં લડાવે। સાચી વાત છે કે ખોટી વાત છે? અહીંયા ધર્માંતરણ થાય છે, અહીંયા ફલાણું થાય છે, ઢીકણું થાય છે। એમના નેતાઓ આપણને હિન્દુ ને ખ્રિસ્તી, હમણાં સુધી તો આખા દેશમાં આ લોકોએ હિન્દુ મુસ્લિમ કરીને ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ કરીને આપણને અત્યાર સુધી મંદિર ને મસ્જિદમાં લડાવ્યા છે। પણ હમણાં આ વિસ્તારમાં હિન્દુ ખ્રિસ્તીના નામે લડાવવાની વાત આ લોકો કરે છે। ત્યારે એવા લોકોને કહેવાનું છે
તમે શિક્ષણની વાત કરો, રોજગારની વાત કરો, અમારી મૂળભૂત સુવિધાની વાત કરો, એટલે આવા લોકો હિન્દુ ખ્રિસ્તીમાં લડાવનારા જે પણ લોકો છે એવા આરએસએસના અને ભાજપના લોકોને ઓળખી લેવાની જરૂર છે. માનવ ધર્મ એ પહેલો, આદિવાસી એ આદિ અનાદિ કાળથી આ ધરતી પર વસનારો આદિવાસી છે. આ ધરતી પર પહેલા આદિવાસી આવ્યો, પછી બધા ધર્મ આવ્યા છે. આદિવાસીની સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે. જે દિવસે આદિવાસી પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી જશે એ દિવસે આદિવાસીઓના અનામત અને જે પણ અધિકારો મળ્યા છે, જળ જંગલ જમીન પરના અધિકારો પણ સમાપ્ત થઈ જવાના છે. એટલે આદિવાસી એ આદિવાસી છે. હજારો વર્ષ પહેલાની અમારી સિંધુ ખીણની સંસ્કૃતિ તમે વાંચી લેજો, મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિ તમે વાંચી લેજો. અને જે પણ લોકોને આદિવાસીનો ઇતિહાસ ખબર નથી એ લોકો ધર્માંતરણની વાત કરે છે, ત્યારે એમને પણ કહેવા માંગુ છું, ડીલિસ્ટિંગ માત્ર એક જ ધર્મને નથી લાગવાનું. જ્યારે આદિવાસી તરીકે કોઈ બીજા ધર્મ અપનાવે છે, એ ચાહે ખ્રિસ્તી હોય, એ ચાહે મુસ્લિમ હોય, એ ચાહે હિન્દુ હોય, કોઈ પણ ધર્મમાં આદિવાસી જશે જે દિવસે ડીલિસ્ટિંગ બધા જ લોકોને લાગુ પડવાનું છે. આપણને ધર્મના નામે લડાવીને આજે પોલીસની ભરતી પડી છે. પોલીસની ભરતીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓ માટે લઘુત્તમ 40% માર્ક લાવવા માટેની જોગવાઈ કરી દીધી. આપણા યુવાનોને ખબર છે 100 માર્કનું પેપર હોય એટલે ઓછામાં ઓછા 40 માર્ક લાવવાના. નહીં લાવો એટલે તમે અનામતમાં પણ નથી આવતા. બંધારણના આર્ટિકલ 330 અને 332માં આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે, આપણને રાજકીય માટે અનામત આપેલું છે. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આર્ટિકલ 335 નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે અને 40% માર્ક લઘુત્તમ લાવવા જ એ પ્રકારનો નિયમ બનાવ્યો છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમારી અનામતને જો તમે ઊની આંચ પણ લાવવાની કોશિશ કરશો તો આવનારા દિવસોમાં તમારા બજેટ સત્રમાં વિધાનસભાના અમે ઘેરાવા કરવા માટે આવીએ છીએ. તમે શિક્ષણની અનામત છીનવવાની વાત કરો છો, ત્યારે જે 27 ધારાસભ્ય અનુચ્છેદ 330 અને 332ના બંધારણની સૂચિ મુજબ આપણને બધાને અનામત મળ્યું છે. રાજકીય અનામત એ અનામતમાં આપણે બધા ચૂંટાઈને જઈએ છીએ. અને આપણા ધારાસભ્ય જ્યારે આપણા વિદ્યાર્થીઓની ભરતીઓમાં અનામત છીનવાય છે ત્યારે એમની સરકારમાં જે લોકો બોલતા નથી એવા લોકોને પણ આવનારા દિવસોમાં કહેવાનું છે, જો તમે શૈક્ષણિક અનામત જ ખતમ કરી નાખશો તો અમે આવનારા દિવસોમાં રાજકીય અનામત ખતમ કરવા માટે પણ ચૂંટણી આયોગમાં જવા માટે તૈયારી છે અમારી. જે દિવસે રાજકીય અનામત ખતમ થશે તે દિવસે આ વિસ્તારમાંથી આદિવાસીની રિઝર્વ બેઠક પરથી જે સાંસદ બન્યા છે, આદિવાસીની રિઝર્વ બેઠકથી જે લોકો ધારાસભ્ય બને છે, આદિવાસીઓની રિઝર્વ બેઠકથી જિલ્લા તાલુકાના પ્રમુખ બને છે, આદિવાસીના રિઝર્વ બેઠક પરથી જે લોકો સરપંચ બને છે, એ લોકોને ભાન આવી જશે આજે અનામત છે આપણું રાજકીય, ત્યારે ચૂંટાઈને આવશે. જ્યારે અનામત નહીં હશે ત્યારે તમારી કે અમારી બધાની હેસિયત નથી કે આપણે ચૂંટાઈને વિધાનસભામાં જઈ શકીએ. ત્યારે આ ગંભીર બાબતોમાં કોઈ ચર્ચા નથી. આજે નેશનલ હાઈવે 56ના નામે આ વિસ્તારમાં વાપીથી શામળાજી સુધી જમીનો બારોબાર છીનવાઈ રહેલી છે. આજે કલેક્ટરો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલે છે અને પોલીસના ખડકલા સાથે આદિવાસી ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે. ખેડૂત પૂછે છે, ભાઈ અમારી જમીન છીનવાય છે ત્યારે અમને વળતર શું આપવા માંગો છો? સરકાર પાસે એનો જવાબ નથી. જમીન સામે જમીન શું આપવા માંગો છો? તમે ઘરનું વળતર શું આપવા માંગો છો? બોર જાય, કૂવો જાય, આંબો જાય, આંબલી જાય, અમારું કાચું ઘર, પાકું ઘર, એનું વળતર સરકાર આપવા તૈયાર નથી. અને જે લોકોની તો જંગલ જમીન છે, સનદ છે, જેમણે પોતાને સનદ મળીએથી લેવલિંગ કર્યું, કૂવો કર્યો, બોર કર્યો, ઘર બાંધ્યું, એને તો સરકાર 1 રૂપિયો આપવા માટે તૈયાર નથી. ત્યારે આ મંચ પરથી આ સરકારને કહેવા માંગીએ છીએ,
આદિવાસી વિસ્તારમાં કોરિડોરના નામે, એ ચાહે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય, એ ચાહે વાપીથી નાસિકનો કોરિડોર હોય, એ ચાહે વાપીથી શામળાજીનો નેશનલ હાઈવે 56 હોય, આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારમાંથી 1 ઇંચ પણ જમીન અમે આપવા તૈયાર નથી. એક બાજુ નવસારી હોય, સુરત હોય, એ જિલ્લાઓમાં બીજા ખેડૂતોને 5 ગણા અહીંની જમીનના 5 ગણા વળતર ચૂકવાય છે અને આપણા ખેડૂતોને જંત્રી પ્રમાણેની ચૂકવણાની વાત કરે છે. ભાઈ જંત્રી આ વિસ્તારમાં કેટલી છે? 18 રૂપિયા, 19 રૂપિયા, એના 5 ગણા એટલે મીટરના 100 રૂપિયા. ત્યારે હવે કોઈએ સરકારને વિકાસના નામે જમીન આપવાનું થતું નથી અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, તમે ડેમોના નામે, તમે કોરિડોરના નામે, તમે હાઈ ટેન્શનના નામે, તમે નહેરોના નામે, તમે વન અભયારણ્યના નામે, તમે અનામત જંગલના નામે, તમે અણુમથકના નામે, તમે જે પ્રકારની જીઆઈડીસી જીએમડીસીના નામે અમારા મૂળ માલિકોની જમીનો છીનવી છે, ત્યારે આવનારા દિવસોમાં આ જ પ્રકારની પ્રોજેક્ટો માટે અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો તો અમે એ દિવસે રોડ પર પણ ઉતરીશું અને ગાંધીનગરના રસ્તા પણ અમે પકડવા માટે તૈયાર છે. વન અધિકારનો સંરક્ષણ ધારો અંગ્રેજોની વખતમાં 1862માં બન્યો. જંગલ ખાતું 1927માં અસ્તિત્વમાં આવ્યું અને જંગલ ખાતામાં જે આદિવાસી ગામો આવે, FRA ગામોને એ ખેડતા જંગલની જમીનો આપવાની જોગવાઈ સૌપ્રથમ 1980માં બની. એમાં કેટલાક લોકોને એના અધિકારના દાવા મળ્યા. ત્યારબાદ વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે પણ લોકો જંગલમાં રહેતા હોય, જંગલની જમીન ખેડતા હોય, એમને જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી. છતાં પણ આજે આ વિસ્તારના હજારો ખેડૂતોને જે જંગલની જમીન ખેડે છે એના હક દાવા સનદ હજુ આજ દિન સુધી આપવામાં નથી આવી. ત્યારે અહીંના સાંસદો અને ધારાસભ્યોને કહેવા માંગીએ છીએ, તમારું જંગલ ખાતું પણ નહોતું, તમારું પોલીસ ખાતું પણ નહોતું, તમારી સરકાર પણ નહોતી. એ હજારો વર્ષથી આ જંગલો અને અમારા આદિવાસીઓ હતા. આ જમીનો અમારી છે ને અમે લઈને જંપીશું. આદિ અનાધિકારથી અમારા લોકોએ આ જમીનો સાચવી છે, આ જંગલો સાચવ્યા છે. ત્યારે જે પણ જંગલ ખાતાના અધિકારીઓ અમારા આદિવાસીઓને હેરાન કરવાના, પરેશાન કરવાની જે વૃત્તિ કરે છે, અહીંના ધારાસભ્ય, અહીંના સાંસદના ઇશારે અમારા લોકોની જમીનો છીનવાની વાત કરે છે, એ જંગલ ખાતાના અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે. અમારા આદિવાસીઓને રંજાડવાનું બંધ કરી દેજો. જે દિવસે અમે આ રોડ પર અમારા તીર કામઠા ભાલા પાલિયા લઈને ઉતરીશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું. અમારા ધારિયા, બાલા, તીર કામઠા, અમારા પાલિયા અમે કઈ ઘરમાં શણગાર માટે નથી રાખ્યા. અમને જે દિવસે જરૂર પડશે, અમારી જમીનો જે દિવસે છીનવવામાં આવશે, એ દિવસે અમારા ઓજારો લઈને અમને ગાંધીનગરની કૂચ કરતા પણ આવડશે અને ગાંધીનગરમાં જઈને નેપાળવાળી કરવાની ફરજ પડશે તો નેપાળવાળી પણ અમે કરીશું. આ મૂળ માલિકને ક્યાં સુધી તમે રંજાડશો? ક્યાં સુધી ડરાવશો, ધમકાવશો? ક્યાં સુધી અમે આવેદન ને નિવેદન કરતા રહીશું? ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરતા રહીશું? ક્યાં સુધી હાય રે સરકાર હાય કરતા રહીશું? એટલે હવે અમે આવેદન નિવેદનની વાતમાં આવવા માંગતા નથી. આજે પણ સરકારને કહેવા માંગીએ છીએ, અમારા લોકોને કોરિડોરના નામે, હાઈ ટેન્શનના નામે જે પણ પરેશાન કરવામાં આવે છે એ બંધ કરી દેજો. આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ અને જે દિવસે અમે સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકીશું તે દિવસે તમારી સામે આર પારની લડાઈ થશે અને અહીંયા એક પણ પોલીસ કે એક પણ જંગલ ખાતાને અમે ઉભા ના રહેવા દઈએ. સાથીઓ, આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા એટલા માટે જોડાયેલા છે. ચૈતર વસાવાને જો પૈસાની જરૂર રહેતે તો મારી સાથેના તમામ અધિકારીઓ આજે ટીડીઓ છે, વિસ્તરણ અધિકારી ખેતીવાડીમાંથી રાજીનામું આપીને આ જાહેર જીવનમાં આવીને આમ આદમી પાર્ટીમાં અમે જોડાયેલા છે, વિચારધારામાં અમે જોડાયેલા છે. જે પ્રકારે ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંતભાઈ સોરેને ગયા બુધવારે અનુસૂચિત 5
અનુસૂચિત 6 ત્યાં લાગુ કરી, પૈસા એક્ટ ત્યાં લાગુ કર્યો. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે, હું તમને ખાતરી આપું છું, સૌથી પહેલું કામ પૈસા એક્ટ અને અનુસૂચિત 5 લાગુ કરવાનું અમારું હશે. ગુજરાતમાં અનુસૂચિત 5 લાગુ કરવાની જવાબદારી અમે લઈએ છીએ. પણ મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનો સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. હવે કોઈને રાહ જોવાની જરૂર નથી. હું તમને આહવાન કરું છું, રાજનીતિથી દૂર ભાગવાની જરૂર નથી. તમે પણ રાજનીતિમાં આવો, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડો, જીતો. આવનારી વિધાનસભા લડો, જીતો. 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો. આમ આદમી પાર્ટીની સરકાર જે દિવસે બનશે, એ દિવસે આદિવાસી હશે, વંચિતો હશે, દલિતો હશે, ખેડૂતો હશે, કર્મચારીઓ હશે, આઉટસોર્સિંગના કર્મચારીઓ હશે, એ બધા જ માટેનું કામ આમ આદમી પાર્ટી કરશે, એની હું તમને ખાતરી આપું છું.